નામ ઓજસનું ખરું આંબેડકર. આપણું કહેવાય એવું એક જ ઘર, આપણું કહેવાય એવું એક જ ઘર, છાય દેતું છાપરું આંબેડકર. તપ્ત તડકે પાંગર્યું પડે ભર્યું, તપ્ત તડકે પાંગર્યું પડે ભર્યું, એક લીલુંછમ થયું આંબેડકર. શબ્દની રગરગમાં વહેતી ચેતના, શબ્દની રગરગમાં વહેતી ચેતના, અર્થમાં ફરતું લહુ આંબેડકર. દીપ અંધારે ધરું આંબેડકર. નામ ઓજસનું ખરું આંબેડકર, નામ ઓજસનું ખરું આંબેડકર. મને બાબા સાહેબના પ્રસંગોમાંનો એક પ્રસંગ યાદ આવે. મહાડ સત્યાગ્રહ ઈસવીસન 1927 માં બાબા સાહેબે રાયગઢ જિલ્લાના મહાડમાં સરદાર તળાવનો જે સત્યાગ્રહ કર્યો, એ સમયે આપણા સમાજને પાણી પીવાનો પણ હક નહોતો. એ હક એમણે ત્યાં સત્યાગ્રહ કરી અને અપાવ્યો. તો આ નિમિત્તે આપણે આ પ્રસંગને યાદ કરીએ છીએ. હવે હું શાબ્દિક સ્વાગત માટે ગણપતભાઈ પરમારને અનુરોધ કરું કે તેઓ શાબ્દિક સ્વાગત કરે. ગણપતભાઈ પરમાર. જય ભીમ. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભાભર તાલુકાનું લેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બી.આર. આંબેડકર શિક્ષણ સમિતિ ભાભર આપ તમામ સમાજ બંધુઓનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે સ્વાગત ગીત માટે બહેનો આપશે. સ્વાગત ગીત સ્વાગત ગીત જે બહેનો કરવાના છે એ સ્ટેજ ઉપર આવી જશે. સ્વાગત ગીતને 100 રૂપિયા દરગાહભાઈ દલાભાઈ પરમાર બાબા તરફથી પુરસ્કાર રૂપે આપવામાં આવે છે. સૌને જય ભીમ. હવે મહાન સત્યાગ્રહની વાત આપણે સાંભળી. એ જ સમયગાળામાં બીજો એક મહત્વનો પ્રસંગ બનેલો, મનુસ્મૃતિ દહન. મહાન સત્યાગ્રહ દરમિયાન જ આ જાતિવાદ અને અસમાનતાના પ્રતીક સમાન એવા મનુસ્મૃતિનું જાહેરમાં દહન કરવામાં આવેલું અને આ દિવસને અત્યારે માનવીય હકોના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આપણે જય જય ભીમ
અભિનય હા બાબા સાહેબ વિશેની સ્પીચ લઈને આવે છે ધ્રુવ કીર્તિભાઈ. ધ્રુવભાઈને તાળીઓથી વધાવી લઈએ. ધ્રુવભાઈ આગળ આવી જશે. નમસ્કાર, મારું નામ પરમાર ધ્રુવ કીર્તિભાઈ છે. હું ધોરણ 12 માં ભણું છું અને બાબર ગામમાં રહું છું. આજે હું આપ સૌની સમક્ષ એક મહાન વ્યક્તિ વિશે વાત કરવા માંગુ છું, જેમણે પોતાના જીવનમાં અનેક તોફાનો અને કષ્ટોનો સામનો કર્યો, પણ ત્યારે હાર ન માની તેઓએ આપણા દેશને એક મજબૂત સંવિધાન આપ્યું અને સમાજમાં સમાનતાથી જીવતી પદ્ધતિ આપી. તેઓ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતીય સંવિધાન ઘડવૈયા, સમાનતાના મહાન યોદ્ધા, દલિતોના મસીહા. બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1900 રોજ બહુગામમાં થયો હતો. બાળપણથી તેઓ ઘણા કષ્ટો સહન કર્યા. શાળામાં તેઓ અભ્યાસું પડતું, પાણી પીવા માટે પણ કોઈ તેમને પાણી આપતું નહીં. લોકો તેમને અસ્પૃશ્ય માનતા હતા, પરંતુ બાબા સાહેબે ક્યારેય હિંમત હારી નહીં. તેઓએ કહ્યું હતું કે જીવન લાગુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ. તેઓએ મહેનતથી ભણીને અનેક ડિગ્રીઓ મેળવી. તેઓ વકીલ, અર્થશાસ્ત્રી, રાજનેતા અને સમાજ બન્યા. તેમણે આખા દેશને ગૌરવ આપ્યું. બાબા સાહેબ જાતિની અસ્પૃશ્યતા અને અન્યાય સામે મોટો અવાજ ઉઠાવ્યો. તેઓ કહેતા, હું એવા ઘરને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે છે. તેમણે આપણા દેશને સંવિધાનમાં રખાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સંવિધાનને કારણે આજે દરેક નાગરિકોને સમાન અધિકાર મળે છે, ભલે તે ગરીબ હોય, અમીર હોય, ઉચ્ચ જાતિનો હોય કે નીચી જાતિનો. બાબા સાહેબે આપણને શીખ્યું કે શિક્ષણ એ તો સૌથી મોટું હથિયાર છે. તેઓ કહેતા, શિક્ષણ વગર માણસ અધૂરો છે. તે ઈચ્છતા હતા કે દરેક બાળકો ભણે, આગળ વધે, સ્વાભિમાન રાખે અને સારો માણસ બને. તેઓએ લોકોને એકતા, મહેનત અને સ્વાભિમાનનું મહત્વ સમજાવ્યું. તેઓનો સમાજ માનવનો સુંદર સંદેશ હતો. આપણે સૌ ભાઈચારો સાથે જીવીએ, ભેદભાવ છોડીએ અને એકબીજાને મદદ કરીએ, ત્યારે આપણો સમાજ મજબૂત અને સુંદર બનશે. બાબા સાહેબે આપણને એ પણ શીખ્યું કે મનની બુદ્ધિનો વિકાસ જો માનવ જીવનનો અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. અંતમાં હું આપ વિનંતી કરું છું કે બધાએ બાબા સાહેબના વિચારો પોતાના જીવનમાં અપનાવવા જોઈએ. શિક્ષણ મેળવીએ, સમાનતા જાળવીએ, ભેદભાવ છોડીએ અને એક સારો જ્ઞાન તથા મજબૂત સમાજ બનાવી જઈએ. ધ્રુવભાઈ એ બાબા સાહેબ વિશેની સ્પીચનું અહીંયા આવીને વાંચન કર્યું. જાહેરમાં બોલવું એ જ બહુ મહત્વનું કાર્ય છે. થોડી ધ્રુજારી હતી, પણ બાળકની હિંમતને દાદ આપવી જોઈએ. ફરીથી તાળીઓ. સ્પીચને પરેશભાઈ દરગાભાઈ પરમાર બાબર તરફથી 100 રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. હવે બાળકે જે વાત કરી એમાંથી એક વાત આમ આપણને ઉડીને આંખે વળગી એવી છે કે જીવન તમે જીવો. લાગુ જીવન એ કઈ બહુ મહત્વનું જીવન નથી, પણ તમે સમાજ ઉપયોગી જીવન દરમિયાન કેટલા કાર્ય કર્યા છે ને એ મહત્વનું છે. આપણે ત્યાં ઘણા મહાનુભાવો ઓછું જીવીને બહુ મોટું કામ કરી રહ્યા છે. હવે આપણે એક સ્પીચ લઈએ. મહેન્દ્રભાઈ જોઈતાભાઈ, મહેન્દ્રભાઈ સ્પીચ લઈને આવે છે. મહેન્દ્રભાઈ, એમનું તાળીઓથી સ્વાગત કરીએ. આ કાર્યક્રમમાં તેમના પરિવાર મિત્ર એવા દાદા કેલુ
તાળીઓ, ખૂબ ખૂબ અભિનંદન મહેન્દ્રભાઈને. મહેન્દ્રભાઈએ જે વાતનું વાંચન કર્યું એમાંની એક મહત્વની વાત એ છે કે બાબા સાહેબનો જે પુસ્તક પ્રેમ હતો એ જ્યારે એમનું મૃત્યુ થયું એ સમયે એમના પુસ્તકો 33,000 થી 50,000 સુધીના, એટલે મોટી લાઇબ્રેરી, અને બધા જ પુસ્તકો એમણે વાંચ્યા હતા. આ ઉપરથી આપણને એવું લાગે કે પુસ્તકનો શોખ અથવા તો કે એમના પિતાજી એમને પુસ્તક આપતા જ્યારે ન હતા ત્યારે એક ઘરેણા વેચીને પણ પુસ્તકો લાવ્યા છે, એ પ્રસંગ નોંધાયો છે. એટલે આપણા દેશના જો આપણે પુસ્તક પ્રેમીની વાત કરીએ તો એ પણ આપણા બાબા સાહેબ હતા. હવે આપણે જે સ્પીચ આપી છે એમને પરેશભાઈ દરગાભાઈ પરમાર તરફથી 100 રૂપિયા આપવામાં આવે છે. હવે આપણે જય જય ભીમ ગીત, અભિનય ગીત લઈને આવે છે બાલિકાઓ. અભિનય ગીત સરસ. આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અને કાર્યક્રમ શરૂ હતો ત્યારે જે મહાનુભાવો આવી રહ્યા હતા એ સૌ મહાનુભાવોનું જય ભીમ કહી અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓ બહુ સરસ અભિનય ગીત કર્યું. વચ્ચે વચ્ચે ગીત કટ થતું હતું પણ એક પ્રશ્ન તો આવી જ રહ્યો છે જે ચાલુ કરે છે એને જરા જોઈ લેવું જોઈએ. હા, જય ભીમ અભિનય ગીતને શૈલેષભાઈ પ્રિયદર્શી બાબર તરફથી 100 રૂપિયા, કીર્તિભાઈ કેવળભાઈ પરમાર તરફથી 100 રૂપિયા, દશરથભાઈ સોમાભાઈ બાબર એમના તરફથી 100 રૂપિયા પુરસ્કાર 100 રૂપિયા આપવામાં આવે છે. અને આગળ જે સ્વાગત થયું હતું એમને 100 રૂપિયા દશરથભાઈ સોમાભાઈ બાબર તરફથી આપવામાં આવે છે. હવે આપણે એક પ્રસંગ જોઈએ. તમને ખબર હશે કે ગોળ મેજી પરિષદ અંગ્રેજોએ 3 વાર કરી અને આ ત્રણેય ગોળ મેજી પરિષદમાં બાબા સાહેબ ઉપસ્થિત હતા. ભારતભરમાંથી ઘણા બધા મહાનુભાવો હતા. એમાંથી આપણે એક જ મહાનુભાવ વિશે જાણીએ છીએ. બાબા સાહેબની વાત આપણા સુધી પહોંચી નહોતી એટલે આપણને ખબર નહોતી, પણ હવે પહોંચી છે. ત્રણ ગોળ મેજી પરિષદમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત રહીને એમણે શું કર્યું તો કે તેમણે દલિતો અને પછાત વર્ગોના રાજકીય અધિકારો માટે મજબૂત રજૂઆત કરી હતી. અને આ પરિષદોના પરિણામે દલિતો માટે અલગ મતાધિકારની જોગવાઈની જાહેરાત થઈ હતી. પણ પછી જે થયું એ તમને બધાને થોડી ખબર છે. પુના કરાર થયો અને એમાંથી જે કંઈ અધિકારો આપણને મળે. હવે આપણે સ્પીચ માટે રતિલાલભાઈ વણપત એમને વિનંતી કરીએ કે તેઓ એમની વાત કરશે. જય ભીમ. મેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવર સંચાલિત ડોક્ટર બી.આર. આંબેડકર શિક્ષણ સમિતિ આજે 135મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે આપ સમાજના પ્રિય બંધુઓ અત્રે ઉપસ્થિત થયા છો ત્યારે આ સમિતિ દ્વારા અને આ તાલુકા દ્વારા આપ સૌનું પ્રથમ તો હાર્દિક સ્વાગત છે. સાથે આપણા આ કાર્યક્રમમાં માનનીય પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત છે તો એમનું પણ હાર્દિક સ્વાગત છે. આપણે સાથે જ આવીશું. આપણને જ્યારે ખાસ સમજણ, જો મારો શબ્દ સાંભળજો, ખાસ સમજણ આવી ત્યારથી આપણે આ કાર્યક્રમોની આપણે ઉજવણી કરતા થયા અને
એકબીજા સાથે મિલતા જુલતા રહ્યા અને આપ જોઈ શકો છો કે જ્યારે 5-10 વ્યક્તિઓથી કાર્યક્રમ શરૂ થઈ અને આજે 200 થી પણ વધુ સંખ્યા અત્રે ઉપસ્થિત છે એટલે ખૂબ આનંદની વાત છે કે આપ સર્વે આ બાબતે થોડા વાકેફ તો થયા કે ભાઈ આપણે આ કાર્યક્રમ કરવો જોઈએ, એમના વિચારોને આપણે અનુસરવા જોઈએ અને એ વિચારધારા પ્રમાણે આપણે ચાલવું જોઈએ અને ચાલતા થયા છે. ખૂબ સારી બાબત છે. સાહેબના વિચારો જે આપણે આપણા વડીલોએ આપણા વડાઓએ લીધા અને એ આપણામાં ઉતાર્યા. મને ખબર છે કે 1996 માં જ્યારે હું શિક્ષક તરીકે લાગ્યો ને ત્યારે આ તાલુકામાં ગણ્યા કાંઠે અમે 3 કે 4 શિક્ષક અને કદાચ કોઈ બીજી અન્ય કેડરમાં નોકરી કરતા હોય તો 2-5 જણા હોય અને આખા તાલુકામાં 10 થી વધારે નહીં. પણ આજે દરેક ગામ 10 થી કે 15 થી નીચે નોકરિયાત નહીં હોય એવું નક્કી છે. હવે મારે ખાસ તો આજે બીઆર આંબેડકર શિક્ષણ સમિતિ ની રચનામાં આજે યાદ કરવા આ તાલુકાના મગનભાઈ હાજર છે. હાજી, જ્યારે હું 2003 ની અંદર અહીંયા જિલ્લા ભેદ થઈને આવ્યો ત્યારે પહેલા મળ્યા ત્યારે બીડીએસ ને સર, હા, એ ચલાવતા હતા અને મને એવું થયું કે લાવો ને હું પણ મુલાકાત લઉં. ત્યારે મને આ કમિટીમાં જોડ્યો અને અમે ઘણા બધા ગામોની મુલાકાત લીધી, બધાને મળ્યા અને એ વખતે પણ શાળા નંબર 3 ની અંદર સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ કર્યો. તો આપણે બધા એમના વિચારોને અનુસરવાનું છે. એમણે જે કરેલા કાર્યો છે એમને આપણે જોતા રહેવાનું છે અને સાથે સાથે એમણે આપણને શું કરવાનું છે એ આપણે શીખવાનું છે. આપણે એક ગામની અંદર 2 કે 5 સારા રસ્તે ચાલતા થાય અને એને પાછા વાળવાની કોશિશ નથી કરવાની. આપણે એમ કહીએ છીએ કે તો થઈ ગયા મોટા, એ વાતને આપણે સાઈડ પર રાખીને શું સારા કાર્યો કરે છે કે આપણને શું પ્રોત્સાહિત કરે છે એની ઉપર ધ્યાન રાખવાનું છે. આ સમિતિ સારું એવું કાર્ય કરી રહી છે જે આ તાલુકાના ગરીબ નહીં કહું પણ જે મતલબ કે આર્થિક રીતે થોડું ઓછું હોય કે એમની પાસે હોય અને ચોપડાઓ કે કઈ અન્ય શિક્ષણની વસ્તુ લઈ ના શકતા હોય તો એ સસ્તા દરે ઓછી કિંમતથી એમના તમામ વિષયના ચોપડાઓ પૂરા પાડે છે અને એમાં આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. જો કે ઘણા બધાને હજુ અહીંયા વિચારો રજૂ કરવાના છે એટલે હું વધારે નહીં બોલતા, પણ જે આપણા તાલુકાની અંદર અહીંયા શિક્ષકો થકી ઉત્કર્ષ મંડળ ચાલે છે અને આપ બધાને ખબર છે કે ઉત્કર્ષ મંડળે 5 વર્ષ તેજસ્વી તાલા સન્માન સમારોહ પણ યોજ્યા છે. તો આજના દિવસે અમારા ઉત્કર્ષ મંડળ તરફથી અમે આ સમિતિને 2100 રૂપિયા આપીએ છીએ અને મારી વાત અહીં પૂરી કરું. થેન્ક યુ સાહેબ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ શ્રીએ એમણે એમના સ્પીચમાં તે અહીં આવ્યા અને એ સમયની શું પરિસ્થિતિ હતી એની પણ વાત એમણે એમની વાતમાં વળી લીધી છે. આપણે ચોથા એક પ્રસંગ તરફ આગળ વધીએ તો બાબા સાહેબ બંધારણ સભાના અધ્યક્ષ થયા હતા 1947 થી 1950. ભારત આઝાદ થયા પછી ડોક્ટર આંબેડકરની વિદ્વતાને ધ્યાનમાં રાખીને તેમને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ એટલે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે બનાવવામાં આવ્યા હતા
એમણે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના બંધારણનું ઘડતર કર્યું, જેના કારણે તેમને ભારતીય બંધારણના શિલ્પી અથવા પિતામહ તરીકે આપણે એમને યાદ કરીએ છીએ. હવે આપણે સ્પીચ માટે હર્ષલ મહેશભાઈને વિનંતી કરીએ કે હર્ષલભાઈ આવે. આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ અને સાથે હમણાં ડોક્ટર સાહેબ આવ્યા એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સૌને નમસ્કાર. મારું નામ પરમાર હર્ષિતભાઈ છે. નવેમ્બર 1896 માં સતારામની કેમ્પ સ્કૂલમાં ભીમરાવને ભણવા દાખલ કર્યા હતા. શાળામાં દાખલ કરતી વખતે ભીમરાવની અટક તેમના મૂળ વતન રત્નાગીરી જિલ્લાના આંબડવે ગામ પરથી આંબેડકર રાખવા આવી હતી. આંબેડકર નામ બોલવામાં અટપટું લાગતું હોવાથી તેમના શિક્ષક કૃષ્ણજી કેશવજી આંબેડકરે ભીમરાવની અટક બદલીને આંબેડકરી હતી. આ ભીમરાવ સકપાલમાંથી ભીમરાવ આંબેડકર નામ મળ્યું. ભીમરાવ નાનપણમાંથી ભણવામાં ધ્યાન આપતા નહીં. રમત ગમત એ એમનો એક શોખ હતો. ખોખો, ગેડી દંડો, ગિલ્લી દંડા, ફૂટબોલ અને ક્રિકેટ તેમને ખૂબ જ ગમતા. શાળાની શિસ્ત તેમને ગમતી નહીં. તે મારામારી તોફાન કરવામાં અગ્રેસર રહેતા. તેઓ તોફાની ભીખો તરીકે ઓળખતા. પિતા રામજી સકપાલે 14 વર્ષ હેડ માસ્ટર તરીકે નોકરી કરેલ હોવાથી તેઓ શિક્ષણનું મહત્વ સમજતા હતા અને બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપતા હતા. તેઓ બાળક ભીમરાવને સમજતા કે બેટા તારે ઘણું ભગવાનનું છે, મોટા પંડિત થવાનું છે, અપાર કીર્તિ પ્રાપ્ત કરી આપણા કુળનું નામ ઉજવવાનું છે. અન્ય વિદ્યાર્થીઓની સાથે ભીમરાવને વર્ગખંડમાં બેસવા દેવામાં આવતા નહોતા. ભીમરાવને વર્ગખંડની બહાર બેસાડવામાં આવતા હતા. શાળામાં પીવાના પાણીના માટલાને અડવાની તેમના મનાઈ હતી. જો ભીમરાવ પાણી પીવું હોય તો હિન્દુ પટાવાળાના આવવાની રાહ જોવી પડતી. તે આવે અને ઊંચેથી પાણી આપે તો જ તેઓ પાણી પી શકતા હતા. જો પટાવાળો રજા પર હોય તો ભીમરાવે આખો દિવસ પાણી વગર પસાર કરવો પડતો હતો. આવી આભડછેડ વેઠીને પારાવાર મુશ્કેલીઓ વચ્ચે ભીમરાવે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. અસ્તુ જય હિન્દ. એમણે જે વાંચન કર્યું એ વાંચન ઉપરથી આપણને એક તો એવું દેખાય છે કે એ કોઈ પણ ખરાબ ઘટનાઓથી ડગી ન ગયા. નહીં તો આપણે ઘણીવાર અસ્પૃશ્યતા ઘણા પ્રકારની છે, એમાંથી કોઈ એક અસ્પૃશ્યતા આપણને ટચ કરે અને આપણે ડગી જતા હોઈએ છીએ. આ માણસ કોઈ પણ ઘટનામાં ડગ્યો નહીં, એનું કામ લગાતાર ચાલુ જ રાખ્યું. અને જ્યારે માણસ ક્યાંય ડરતા નથી ને ત્યારે માણસ મહાન બને છે. એમની એક વાત એ હતી કે ઘણી બધી જીવનમાં ઘટનાઓ ઘટી. એ તમે જોઈ શકો છો, આપણા વડીલો બેઠા છે, હું અને આપણા વડીલો, તો એમણે એ અનુભવ્યું છે. કદાચ નાના બાળકોને અલગ રીતે અનુભવવાનું હોય, આવશે તો ખરું. બાબા સાહેબના અટકની જ્યારે વાત નીકળી તો એમની આમ અટક સકપાલ, પણ એના બાપુજીએ એમનું નામ આંબાવાડીકર એને લઈ અને આંબાવાડીકર કરેલું. શિક્ષકનું નામ પણ લીધું. પણ હમણાં આપણા એમના પુત્રના પ્રપોત્ર એવા રાજરત્ન એમણે સંશોધન કર્યું, સ્કૂલમાં ગયા
પણ ક્યાંય આંબેડકર નામનો શિક્ષક મળતો નથી અને મને દેશમાં નથી મળતો, વિશ્વમાં નથી મળતો. એટલે આંબાવાડેકર જે અટક હતી એના ઉપરથી આંબેડકર અટક બનાવવામાં આવી. એટલે થોડી એ લાગતી હતી. હવે એ ઉપરથી તમે મને ઓળખો છો કે નહીં તો મારે કેવું ને, એટલે મારું નામ જેતસીભાઈ છગનભાઈ રાઠોડ ચલાદરી, બીજું નામ વિજય ચલાદરી, ત્રીજું નામ મહર્ષિ બ્રહ્મચમાર. હવે આપણે કુંવરસિંહભાઈને વિનંતી કરીએ, તો આપણે સાહેબને વિનંતી કરીએ, ડોક્ટર સાહેબ આવશે અને આપણને સંબોધશે. આજે રહેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બાબર સંચાલિત ડોક્ટર બી.આર. આંબેડકર શિક્ષણ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબની આ 135મી જન્મ જયંતિ નિમિત્તે અહીં આ સભાખંડમાં ઉપસ્થિત સર્વે અહીં કાર્યકર્તા, ખાસ કરીને શ્રી જેતસીભાઈ, જેમણે આ કાર્યક્રમનું આયોજન ખૂબ સારી રીતે કર્યું છે, અને ઉપસ્થિત સમાજના સર્વે ભાઈઓ બહેનો, આમ તો ઘણા બધા આ પરિવારમાં એવા છે કે જેમને હું વર્ષોથી ઓળખું છું. ઘણા બધાની સાથે અમારા પારિવારિક સંબંધો છે. આમ તો ઘણી વખત આવા કાર્યક્રમોમાં મારે આવવાનું થાય છે, અને ડોક્ટર બાબા સાહેબ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. અહીં જે બાળકોએ વાતો કરી, એક બાળકે એમના નાનપણની વાત કરી, બીજા એમની જ્ઞાતિ કઈ રીતે આંબેડકર નામ પડ્યું એના વિશે વાત કરી. એટલે ડોક્ટર બાબા સાહેબ એમણે, આપણે જોઈએ તો આ બોર્ડ ઉપર જ લખેલું છે લગભગ 10 જેટલી ડિગ્રીઓ. તો એમણે એ વખતે સૂચન એક સમાજને એક આહવાન કર્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. તો એમણે એમના પોતાના જીવનની અંદર શિક્ષણ, કેટલું શિક્ષણ લીધું એ આપણે આ ડિગ્રીઓ ઉપરથી જોઈ શકીએ. એમણે એમ કહી શકાય કે એ વખતના ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં ગણીએ તો બાબા સાહેબના જેટલું શિક્ષણ લેનાર કોઈ પણ રાજકીય વ્યક્તિ હતો નહીં. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો બાબા સાહેબ એ ખૂબ જ વિચક્ષણ એવા એ વખતના શાસન કરતા હતા. તો હમણાં આપણા દીકરાએ વાત કરી કે બાબા સાહેબે કેવા સંજોગોમાં આ કામ કર્યું. જે તે સમયે સમાજની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અને એમણે જે કંઈ વેઠ્યું એ પછી બાબા સાહેબે એ વખતે જે એક યુગ એવો ચાલતો હતો કે લોકો ધર્મ પરિવર્તન કરતા હતા, પરંતુ બાબા સાહેબે આટલું બધું વેઠવા છતાંય એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, પરંતુ હિન્દુ ધર્મનું જે એમનું ગુણ હતું એ એમણે છોડ્યું નહીં. એટલે આ જ એમની મહાનતા હતી. એટલે બાબા સાહેબે, અને એ વખતે આ જે બંધારણ સભા હતી એ જેતસીભાઈએ વાત કરીને કે બંધારણ સભાના એ મુખ્ય વ્યક્તિ હતા કે કેટલા લગભગ 1 વર્ષથી પણ વધારે સમય સુધી કનૈયાલાલ માણેકલાલ મુનશી અને બીજા ઘણા બધા જે બંધારણ સભાના સભ્યો હતા, એમણે સાથે મળી અને કેટલું ગહન ચિંતન કર્યું કે આવનારા સમયમાં આ રાષ્ટ્ર એ કઈ સ્થિતિમાં હશે.
એ વખતે એમણે જે વિચાર કર્યો હતો અને એમના જે વિચારો છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે એમની કહેલી વાતો તમે કદાચ મેં તો એમના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે. એમની કહેલી વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એમણે જે એ સમયે કહ્યું હતું આજે પણ એ વાત સાચી ઠરે છે કે બાબા સાહેબે એ વખતે કેટલી દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર્યો છે કે આવનારા સમયમાં રાષ્ટ્રની શું સ્થિતિ હશે. એટલે એમણે એ વખતે વિચાર્યું હતું કે આ રાષ્ટ્રના લોકો એટલે અનેકતામાં એકતા વાળા લોકોનો આ દેશ છે. તેમ છતાં વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એટલે કે પૃથ્વી એ જ આપણું કુટુંબ છે એવી ભાવનાને સહેજ પણ ઠેસ ના પહોંચે એવી રીતે બાબા સાહેબે એ ઘડતર આપણા બંધારણનું કર્યું અને એની અંદર જે કલમો ઉમેરી અને જે સમાજનો એ વખતે પીડિત કે શોષિત જે વર્ગ હતો એને કોઈ પણ અન્યાય ના થાય અને એ સમાજ પણ બીજા સમાજોની સરખામણીમાં એ સાથે રહી શકે અથવા પોતાનું જીવન વ્યતીત કરી શકે એવા વિચારોને લઈ અને બાબા સાહેબે એ બંધારણ સભાના એક મુખ્ય કાર્યકર્તા તરીકે એમણે આપણા દેશનું બંધારણ કર્યું. આમ તો રતિલાલભાઈએ વાત કરી છે કે એ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે આ સમાજની અંદર શિક્ષકો કે ડોક્ટરોનું પ્રમાણ ખૂબ ઓછું હતું, પરંતુ ધીરે ધીરે સમાજની અંદર એક શિક્ષણની ભૂખ જાગી. જ્યારે સમાજ આમ તો અત્યારે એવું કહેવાય છે કળિયુગમાં કે સંઘ શક્તિ કલયુગે, એટલે સંગઠનમાં જે તાકાત છે બીજા કોઈમાં નથી. એટલે કળિયુગમાં સંગઠિત તાકાત હોય તમારી, તમે જો સંગઠિત અવસ્થામાં હો તો કોઈ પણ એવું સારું કામ તમે પાર પાડી શકો. એટલે બાબા સાહેબે એ વખતે બધાને કહ્યું હતું કે શિક્ષિત બનો અને ધીરે ધીરે આ સમાજની અંદર શિક્ષણની એક ભૂખ જાગી અને સમાજ ધીરે ધીરે જે એક ભાવ હતો હિન ભાવમાંથી બહાર આવ્યો અને ધીરે ધીરે સમાજના લોકો શિક્ષણમાં એટલા બધા પ્રવૃત્ત થયા કે આજે હું જોઉં છું કે કોઈ પણ ગામ જુઓ, કોઈ પણ ક્ષેત્ર જુઓ તો એમાં આ સમાજના બધા જ ભાઈઓ અથવા બહેનો પણ આજે બહેનોમાં પણ શિક્ષણનું પ્રમાણ એટલું વધ્યું છે અને ક્યારેક તો આપણને ગૌરવ થાય એટલી રીતે બહેનો પણ શિક્ષણમાં આગળ વધી છે. ભાઈઓ પણ ધીરે ધીરે શિક્ષણમાં આવતા થયા છે. શિક્ષણનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને એના લીધે ધીરે ધીરે આ સમાજ ખૂબ પગભર થયો છે. એટલું જ નહીં પરંતુ બીજા સમાજોની હરોળમાં આવવાની કક્ષાએ અત્યારે પહોંચ્યો છે. એટલે બાબા સાહેબના વિચારોને લઈ અને જો તમે બધા આગળ વધશો તો ચોક્કસ આવનારો સમય આ સમાજ માટે ખૂબ સારો છે અને એમના વિચારો અને એમના જે આદર્શો છે એ આદર્શોને આપણે જીવનમાં ઉતારીશું અને એ પ્રમાણે કામ કરીશું તો ચોક્કસ એ આવનારો સમય છે એ શ્રેષ્ઠ છે અને એ જ આ ભારત માતા ફરીથી પુનઃ એ વૈભવના શિખર ઉપર પહોંચશે અને જે આ દેશ એક કહી શકાય કે આ એક એવી સ્થિતિમાં હતો કે વિશ્વનું માર્ગદર્શન કરતો હતો એવો આ દેશ બનશે. અને આ સમયે અહીં મને જે બોલવાની તક આપી અને મારા સન્માન માટે જે શબ્દો આપ્યા એ બદલ હું જેતસીભાઈ અને એમની જે ટીમ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ જ સરસ સાહેબે બાબા સાહેબ જીવન સાથેની આખી વાત એમણે મૂકી. એમની વાતોમાં પ્રસંગો પણ હતા. એમણે બૌદ્ધ ધર્મની વાત કરી તો બૌદ્ધ ધર્મનો સ્વીકાર 1956 પણ બાબા સાહેબે બુદ્ધ ધર્મનો સ્વીકાર એમને નથી કરી લીધો. બાબા સાહેબે બધા જ વિશ્વના ધર્મનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી પ્રેક્ટિકલ અનુભવ્યું અને પછી એમને જે સાચું લાગ્યું મૂળ તો માનવતા અથવા તો આપણે હિન્દીમાં ઇન્સાનિયત કહીએ અને આપણી ગામડી ભાષામાં માણસાઈ કહીએ.
જે સહેજ પણ શારીરિક માનસિક ભેદભાવ રાખે એને આપણે કેવું પડે કે ભાઈ માણસ તો બન. માણસ બનેલો ક્યારે કહેવાય કે એના માણસ આવી આવે ત્યારે. અને આ પ્રકારના ભેદભાવ મગજમાં હોય તો એને ખરા અર્થમાં માણસ નો કહેવાય. જીવનના અંતિમ વર્ષોમાં એટલે કે 14 ઓક્ટોબર 1956 ના રોજ નાગપુરની દીક્ષા ભૂમિ પર તેમણે લાખો અનુયાયીઓ સાથે હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું હિન્દુ તરીકે જન્મ્યો હતો એ મારા હાથની વાત નહોતી, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં એ મારા હાથમાં છે એવું કીધું હતું. અને તમે બધા જાણો છો કે એમણે જે વાત કરી હતી એમણે સાકાર કરી. આપણે બૌદ્ધનું જે ત્રિપિટક એ ત્રિપિટક પુસ્તક વાંચવા જેવું છે. બુદ્ધ તો 2500 થી 3000 વર્ષ પહેલા થઈ ગયા, પણ એમના આખા જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ હતો. હજી આપણા ઘણાના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ નથી. તમે વિચારો આટલા વર્ષો પહેલા પણ વૈજ્ઞાનિક અભિગમ પ્રમાણે એ જીવ્યા. એક નાનકડી જાહેરાત કરું કે આપણે જ્યારે બહાર નીકળશું તો ડાબી સાઈડ પુસ્તક વેચાણ કેન્દ્ર માટે પુસ્તકો ખુલ્લા મૂક્યા છે. એ પુસ્તકમાંથી તમે એક પણ પુસ્તક ખરીદશો તો તમને 50 રૂપિયાના પુસ્તકો ભેટ તરીકે આપવામાં આવશે. એટલે પુસ્તકો તમે હાથ લેજો. આપણે આગળ કુંવરસિંહભાઈને વિનંતી કરીએ કે તેઓ પોતાની વાત મૂકશે. જય ભીમ. આદરણીય તમામ વડીલો, આ ટ્રસ્ટના ચેરમેન શ્રી નારાયણભાઈ, એમના કમિટીના તમામ સભ્યો, ડૉક્ટર પ્રજાપતિ સાહેબ, રાજેશભાઈ સમૃદ્ધિ ક્લિનિક, આપણા સરપંચશ્રીઓ, કોર્પોરેટરો તેમજ શિક્ષકો અને યુવાન મિત્રો, આપણે ત્યાં બાબા સાહેબ વિશે ઘણું બધું જાણ્યું અને વર્ષોથી સાંભળતા આવી, પણ આ સુરાતન માત્ર 14મી એપ્રિલ પૂરતું અને 6 ડિસેમ્બર પૂરતું જ રહે છે. આપણે જોયું, વાંચ્યું, સાંભળ્યું, વર્ષોથી ઘણા બધા અન્યાયો સહન કર્યા, પણ હવે હું તમને કેટલીક બાબતો એવી કહીશ કે જે આજના સમયને જરૂર છે. પહેલા તો બાબા સાહેબને વાંચો. પહેલું સૂત્ર છે કે શિક્ષિત બનો. આપણે એટલા બધા ગરીબ નથી કે આપણા બાળકોને ના ભણાવી શકીએ. કોઈ પણ સમાજનો ઉદ્ધાર એ શિક્ષણ છે. તમારી જોડે શિક્ષણ હશે ને તો બધા જ સંજોગો, પરિબળો સામેથી તમારી સામે મજબૂર થઈને આવશે. મને સાહેબ નહીં કેવું હોય તો કેવો પડશે. એ ક્યારે? શિક્ષણ હશે તો. બીજું, વ્યસનથી દૂર રહો. ક્યાંય પણ આપણે બધા જાણીએ છીએ, જોઈએ છીએ તો સમાજની અંદર આપણું યુવાધન, દીકરા કે દીકરી, એવું નથી કે દીકરાઓ જ વ્યસન કરે છે. મેં જોયું છે છોકરા છોકરીઓ લાઇબ્રેરીની તૈયારી કરે છે, ડ્રગ્સ લે છે ગાંધીનગરની અંદર. ચિંતાનો વિષય છે આપણા માટે. તો વ્યસનોથી દૂર રહીએ. પછી કોઈ પણ બાબત હોય તો આપણે ત્યાં સંસ્થાઓ કામ કરે છે. કોઈનું બાળક ક્યાંય પણ મેડિકલ લાઈન હોય, એન્જિનિયરિંગ લાઈન હોય કે સાયન્સમાં જવાનું હોય અને ફીની વાંકે અટકી જાય તો આપણને સરકાર તરફથી ફ્રી શિપ કાર્ડ મળે છે. એક પણ રૂપિયો ફી ભરવાની થતી નથી તમારે, તો એનો લાભ લ્યો. એવું નથી કે સરકારની ઘણી બધી યોજનાઓ છે. દીકરી માટે તો મેડિકલ લાઈનમાં જવા માટે પણ 1 રૂપિયો ફી નથી, ભલે ગમે એટલી આવક હોય વાળી. અમે હીરાભાઈ 2 વર્ષ પહેલા અરવિંદભાઈ આપણા તાલુકાના 2 છોકરાઓની ફી સંબંધીઓ, મિત્રો, તમારા જેવા વડીલો અને શિક્ષકો પાસેથી લઈ અને 2 છોકરાઓને આપણે BHMS MBBS
માં મૂક્યા છે અને 2 વર્ષમાં MBBS સાહેબ પૂરું કરશે. ત્યારે ફ્રીશિપ કાર્ડની યોજના નથી. અત્યારે ફ્રીશિપ કાર્ડ મળે છે અને છતાંય કોઈને ફ્રીશિપ કાર્ડમાં ક્યાંય પણ તકલીફ પડે તો અમે બાબર તાલુકામાં 150 શિક્ષકો છીએ. સંપર્ક કરજો, અમે બનતી તમને હેલ્પ કરીશું. બીજું છે સંગઠિત બનો. આપણે બધા એક હશું ને તો કંઈક વજન પડશે. આપણે બધા અલગ અલગ રહીએ છીએ, એનો લાભ બીજા ઉઠાવે. અત્યારે તમે જો દરેક સમાજની યુનિટી છે. અત્યારે આમ તો ચૂંટણી છે, મારે આચાર સંહિતા લાગે છતાં હું તમને જાહેર મંચ ઉપરથી કહું છું, કારણ કે હું આ સ્થાનિક છું, આ તાલુકાનો છું. તમારો બધા લાભ ઉઠાવે છે. આપણને એવી ખબર પડે કે જે પક્ષમાં છે મારો છે માર સ્વીકારવાનો છે. ગમે તે પક્ષમાં હોય, એની ઈચ્છા હોય પક્ષમાં, આપણે કોઈ પક્ષને કઈ જોડતા નથી, પણ હું તમને એમ કહું છું મારો છે મારે એને સ્વીકારી લેવાનો છે. કોઈ પણ ગામની અંદર તમને ખબર હોય તો હજી જણાવું છું, આપણને એક અનામત મળેલી છે. તમને એક ટિકિટ મળે છે. અત્યારે પ્રજાપતિ સાહેબને ટિકિટ લેવી હોય તો અઘરું છે, કારણ કે એમની પાસે વોટ બેંક નથી. અત્યારે ટોળું છે એનો સમય છે. મેજોરિટી કોની છે? મેજોરિટી જોઈને રાજેશભાઈ ટિકિટ આપવામાં આવે છે. હવે એક તો આપણે થોડા છીએ, માંડ સરપંચની કે ડેલિગેટની ચૂંટણી આવી ને એમાંય 2-4 સુરાતન ચડાઈ ફોર્મ ભરી દે અને છેલ્લે અંદર હારી જવાનું થાય. અને એક માઈક આગળ વોર્ડ હોય એવાને ઊભો કરીને એમ કે આ આપણા ગામનો સરપંચ 5 વર્ષ બીજા વહીવટ કરે ને આપણા વડો થેલી લઈને પાછળ રખડે. ટીડીઓની ચેમ્બરમાં જઈને ખબર નથી મારે શું બોલવું. તો તમે એવા યુવાનને તૈયાર કરી 25 જણા ફૂલચંદભાઈ કે અરવિંદભાઈ જાઓ કે અમારો આર્યો સરપંચભાઈ અમે નક્કી કરે છે, આને બનાવવાનો છે ડેલિગેટ, આને બનાવવાનો છે નગરપાલિકાનો સભ્ય. ઈ કઈ સમાજનો વિચાર છે. આપણે તો અંદર સ્પર્ધા કરશું, 8-10 લાખ રૂપિયા વ્યાજે લાવશું, 1-2 વીઘો જમીન ઓછી કરશું અને છેલ્લે હામાહામી દુશ્મની ફરિયાદો કરી એવું વાતાવરણ નિર્માણ કરશું. પાછા 14 તારીખે આવી જય ભીમ બોલશું. આથી વાસ્તવિકતા આજે આપણે બેઠા છીએ, ભલે 100 જણા હોય કે 200 જણા હોય, આપણે આજે નક્કી કરી જઈએ કે હું મારી સમાજ વિરુદ્ધ તો ક્યાંય નહીં બોલું. તો જ આંબેડકર સાહેબને તમે સાચા વંદન કર્યા કહેવા છે. વાંચ્યા જ નથી, જે વાંચ્યું નથી ને એ તમામ ધર્મ વિશે ટિપ્પણી કરે છે. તમે એકવાર વાંચો, પુસ્તકો વાંચો. બાબા સાહેબે ક્યાંય કોઈ સમાજ વિશે, કોઈ દેવી દેવતા વિશે, કોઈ ધર્મ વિશે ક્યાંય નથી લખ્યું, ક્યાંય વાંચ્યું નથી. પણ આપણે વાંચ્યું નથી એટલે આપણે શું કરીએ છીએ, 5% કાદવ 75% સમાજને નુકસાન કરે. હું અહીંથી ખરાબ સ્ટેટમેન્ટ આપી દઉં એટલે એમ કે ભાઈ આંબેડકર જન્મ જયંતિ ઉજવણી નાઇટભાઈ એના ટ્રસ્ટમાં આવો વ્યક્તિ બોલીને ખરાબ કહ્યું, આખી સમાજ બદનામ થાય. આવું ના હોય. આપણે પહેલા તો હું તો તમને એમ કહું છું કે આપણે બધા આર્થિક રીતે ગરીબ છીએ. મગજની રીતે તો ગરીબ નથી ને, ભગવાને મગજ તો બધાને સરખું જ આપ્યું છે. ભલે તમે ખેડૂત છો, ખેતી કામ કરો, કોકના ખેતરે ભાગ બાંધતા હોય, મજૂરી કરતા હોય, કડિયા કામ કરતા હોય. મને એક વાત તો પ્રજાપતિ સાહેબ આનંદ છે, મારો સમાજ કે ભીખ નથી માંગતો. ભલે કડિયા કામ કરે, તગારા ઉપાડે, પાણ ઉપાડે, કોકના ખેતરનો ભાગ બાંધે, ક્યાંય વાટકો નહીં ફરતો નથી. સાહેબ એ મજૂરી કરી તમે તમારા બાળકને ભણાવો અને જ્યાં પણ તમારા દીકરા કે દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે અમારી જરૂર હોય, દિવસે નહીં રાત્રે ફોન કરજો. અમે રતિલાલ બંને અમારી ગાડી લઈને આવશો, અમારે કોઈ જોડે ભાડું જોતું નથી. આઠોડેથી ગુજરાતના શેખ સામે ભરૂચ સુધી જવું હોય તો અમે તમારી સાથે છીએ. બીજું કે આપણો કોઈ ભાઈ બીમાર હોય, આપણે દાન આપી દઈએ જ્યાં ત્યાં, અને ઓલો દવાખાને જવું હોય તેની પાસે એક્સરેના 500 રૂપિયા નથી, તો પેલી પ્રાયોરિટી એને આપો. હું ના નથી પાડતો તમે દાન ના આપો, પણ તમે પેલી જરૂરિયાત સમજો કે ખરેખર કોને આપવા જેવું છે. મારો જ ભાઈ હોય, બિચારો દવાખાને જવા માટે બીજા પાસે ફાંફા મારતો હોય, હું 5100 રૂપિયા લાગીને પેલી ગંગોત્રીમાં નામ લખાવું, કેટલું વ્યાજબી છે? એટલે અંદરો અંદર સંઘર્ષ ના કરીએ, ખોટી ફરિયાદો ના કરીએ, કોકના આખા ના બની. બાબા સાહેબે કલમો આપી હતી ને તો આપણા રક્ષણ માટે આપી હતી. કોઈને પાડી દેવાનું ક્યાંય નથી લખ્યું, ક્યાંય કે આને ટાર્ગેટ કરીને પાડી દેવો, ષડયંત્રો બનાવો, ખોટી ફરિયાદો કરવી, ક્યાંય ખોટી ફરિયાદ ના કરવી જોઈએ. તમને અન્યાય થાય તો નો ડાઉટ તમે એની સામે લડી શકો છો, ફરિયાદે કરી શકો છો, કલમો લગાવી શકો છો, પણ કોકના કહેવાથી, કોકના હાથા અને કોકના ગુલામ બનવાનું ક્યાંય આપણે ના રાખવું જોઈએ. આપણા માટે તમામ માનવ, તમામ સમાજના માનવો એક સમાન છે. આ પ્રજાપતિ સાહેબે બેઠા છે, ઠક્કર સાહેબે બેઠા છે એટલે હું સારું બોલું છું એવું નથી. મેં જે ફીલ કર્યું છે, અનુભવ્યું છે. ફૂલચંદભાઈ આજે ફૂલચંદભાઈ હોટલમાં છે, આપણે બધા બેઠા છે, ક્યારે સર્વ સમાજ જમવા આવે જ છે. પહેલું તો આપણે ચોખ્ખા રહેવું પડશે.
વ્યસનોથી દૂર રહેવું પડશે, માંસ મટનનો ત્યાગ કરવો પડશે, દારૂની પોટલીઓ બંધ કરવી પડશે, તો જ તમે આંબેડકર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ કે એમને વંદન કર્યા કે એમને વાંચ્યા કે યાદ કર્યા એ કહેવા છે. ત્રીજો મુદ્દો મારો એવો છે કે હમણાં મેં તમને વાત કરી ચૂંટણીની, તો તમે બંને પક્ષના આગેવાનો બેઠા છો. આપણે દર વખતે કાર્યક્રમ કરતા વચ્ચે 5 વર્ષ પ્રજાપતિ સેટ બંધ થઈ ગયું, ક્યાં સ્ટેચ્યુ મૂકવાની વાત કરો. આવડો મોટો આપણો સમાજ, 56,000 ની વોટ બેંક આ સીટ ઉપર આપણી છે. કોઈ એમએલએ કે સંસદ કે મિનિસ્ટર તમને આમ ગેરસમજમાં ના લે, પણ કેમ નથી લેતા? તમે બધા નોખા છો એટલે તમે 25 જણા ભેગા થઈને જો મંત્રી જોડે કે સંસદ જોડે કે જે કોઈ રાજકીય આગેવાન હોય એની જોડે, ભાઈ અમારે બાબા સાહેબ કઈ એકલા અમારા એસસીઓ માટે કામ નથી કરી ગયા, સર્વ સમાજનું કામ કર્યું છે. તો અમારે દર વખતે કોઈ કાર્યક્રમ આવે તો ફૂલહાર ક્યાં પહેરાવા જાવ? આ ફોટો તો હમણાં પૈ લઈને જતા રહે, લટકાઈ દે દીવાલે, વળી 12 મિનિટ ખંભેરી લાવશે. નગરપાલિકા વિસ્તાર છે આપણો, આપણા 4 કોર્પોરેટરો છો, 8-10 સરપંચો છે, આટલા બધા તમે કેપેબલ છો. ખર્ચો આપણી સમાજ કરશે, ખાલી જગ્યાની વ્યવસ્થા કરો. સ્ટેચ્યુ મૂકવાનો ખર્ચો આપણે નગરપાલિકા પાસે નહીં કરાવો, એ ફાળો અમે લઈને આપશું, વાત કરો. ખાલી તમે જગ્યાની વ્યવસ્થા કરાવો કે ભાઈ અમારું એક તો સ્ટેચ્યુ હોવું જોઈએ દરેક તાલુકામાં, દરેક ગામમાં છે કે દરેક જગ્યાએ. સુતાર પીસડી મૂક્યું છે, સારી બાબત છે, આપણો આનંદ છે, પણ સુતાર પીસડી કે બધા તો લોકો ત્યાં નથી જવાના ને, બાબરનું સેન્ટર પડે છે. તો આપણે સર્વ સમાજનો સાથ લઈએ અને આપણે એક દરખાસ્ત મૂકો બધા વતી કે ભાઈ તમે બધા અમને સપોર્ટ કરો અને અમે એક સ્ટેચ્યુની માંગણી કરીએ છીએ. ઘણા વર્ષોથી હું વર્ષોથી યુનિવર્સિટી જોઉં છું, 2-4 દિવસ લખાય અને વળી પાછું હતું એટલે ભૂલાઈ જાય. એટલે આપણે એવું કરીએ કે આ વખતે આપણે સ્ટેચ્યુની દરખાસ્ત મૂકો અને અમરતભાઈ એમાં આપણે બધા જોડાઈએ. બીજું, આ વખતની વાત કરું એક સરકારની યોજનાની સીઈટી માં સૌથી વધુ આ તાલુકામાં 5 થી બાળકો હોય તો એસસી સમાજના છે. આપણા છોકરા બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે. તમે એમ વિચારો, આપણી પાસે સારી સંસ્થા નથી, રૂપિયા નથી સાહેબ, આપણો સમાજ એટલો બધો જાગૃત નથી, છતાં આપણા છોકરા જો તાલુકામાં સૌથી વધુ મેરિટમાં આવતા હોય તો આપણને થોડીક સગવડો મળે તો આપણે ક્યાં હોઈએ? તમે ખાલી કલ્પના કરો. એટલે આપણા બાળકોને નિયમિત ભણવા મોકલીએ, કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી. જે મારે આમાં ઘણીએ જવું છે તો હું જાઉં, પણ મારા છોકરાને લઈને ના જાઉં, 2 દાડાનું શિક્ષણ બગડે. બરાબર? મારે રામાપીરે બીજ ભરવા જવાનું છે તો હું એકલો જાઉં, પણ હું મારા છોકરાને લઈને ના જાઉં, કારણ કે એ શિક્ષકો રાડો પાડશે અને બગડશે તો તમારા જ બાળકનું બગડવાનું છે. એટલે આપણે એવું ના કરીએ. બીજું, સમાજની અંદર જે બોલવણા પ્રથા ચાલે છે તો એ રામભાઈ એકલા જાય ચાલે, રામભાઈ આખી સેના લઈને જાય, 5 છોકરા ભેગા લઈને જાય, તે 5 છોકરાઓ તો બગડવાનું છે. એટલે બને ત્યાં સુધી ઓછા ખર્ચે. અને તમે વિચારો, મોબાઈલનું રિચાર્જ કરવામાં આપણે ક્યાંય નુકસાન થતું નહીં, 1000 રૂપિયાની ગુટકા ખાવા નુકસાન થતું નહીં, પણ એનએમએમએસ ની કે નીટની કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો જોતા હોય ને એટલે દાન માંગીએ છીએ. અમારા છોકરા ચોપડા નથી, ઘરમાં 5 જણા હોય તો 5 જણા મોબાઈલ રાખે, 10-10 હજાર તો 50,000 ના મોબાઈલ વાપરો છો, દર મહિને 300 નું રિચાર્જ કરો, 3300 રૂપિયાનું રિચાર્જ કરો છો. અહીંયા તમે ગરીબ નથી અને 200 રૂપિયાની ચોપડી લાવવાનો ગરીબ છે. આપણને શરમ આવી ગઈ. આ બાબા સાહેબને જે વાંચ છે ને એને આ ખબર છે કે ખરેખર મારે આ કરાય કે ના કરાય. બીજું કે યુવાનોને તક આપો. આપણે કાયમ એવું માનીએ છીએ કે અમારે તો રામભાઈ ઉંમર લાયક છે એટલે હવે ઈ કે ઈ બરાબર છે, એવું નહીં. યુવાનોને તક આપો તો ભવિષ્યમાં આપણો કોઈ નેતા નિર્માણ થાય. કારણ કે પછી હાલો હું છું, આજે હું જતો રહીશ તો મારી પાછળ કોણ? અંધારો. એવું ના થવું જોઈએ. આપણી સમાજમાં 25 યુવાનો હોવા જોઈએ, 25 ક્રાંતિકારીઓ હોવા જોઈએ, 25 સંતોની જરૂર છે, 25 મહંતોની જરૂર છે, 25 યુવાનોની લડાઈ માણસોની પણ જરૂર છે. સમાજ માટે આપત્તિ આવે ત્યારે ભગતને મુગલ કામ ના થાય. એટલે ખૂબ જરૂરી છે આ જમાનામાં શિક્ષણની. બાબા સાહેબને વાંચ્યા નથી અને કોઈ પણ ધર્મ વિશે આપણે ટિપ્પણી નથી કરવાની. કોઈ આપણું બગાડ્યું નથી. આપણું બગાડ્યું છે તો અંદરો અંદર લડીને આપણે જ બગાડ્યું છે. અને વ્યસન મુક્ત થઈ જાઓ,
ખોટો આહાર લેવાનું બંધ કરી દો. બાબા સાહેબે સ્પષ્ટ કીધું હતું, માંસનું ભક્ષણ બિલકુલ ના કરવું જોઈએ, દારૂનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. અને આ વસ્તુથી તમે શું છે, સર્વ સમાજ સ્વીકારશે. આપણે એમ કહીએ છીએ ગતિ આગળ છેડશે, હશે 2% લોકો માનસિક રીતે પીડાતા હોય તો આપણે નહીં સ્વીકારતા હોય, પણ 75% વર્ગ એવો છે કે તમારી ચોખ્ખાઈ હોય ને નાનભાઈ, તો તમને ઘરમાં ખાટલો લઈને બેહાડશે. પણ હું ડબરી થયેલો હોય, મારી લાભ જાતી હોય, મને કોઈ મારો બાપે નથી સ્વીકારવાનો, ઘરના જ કંટાળી છે કે આ વહેલા હાથ જતો રહે તો સારું. એટલે વ્યસનથી દૂર રહો. અને આ તકે આપણે આ બધા ભેગા થયા છીએ તો મેં તમને જે કીધું છે એ સત્ય છે અને કડવું છે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ 6 ડિસેમ્બર, ત્યાં સુધી ભાભર તાલુકા ગોંડાલાલ સ્ટેચ્યુ મુકાય એવી કંઈક દરખાસ્ત કરજો. રાજકારણ બધી જગ્યાએ હોય, પણ સમાજમાં રાજકારણ ના કરવું જોઈએ. આપણે બધા અરવિંદભાઈ હોય, ફૂલચંદભાઈ હોય, આપણે બધા ભેગા બેસવા જોઈએ. બીજી સમાજવાળા ભેગા બેસી અને એક ખાતે બેસી જો ચર્ચા કરતા કે આપણી સમાજની વાત છે તો આપણને શું ઈગો હર્ટ થાય કે એના પ્રત્યે આપણે નારાજ હોઈએ. મને ના ગમતું હોય તો મારા વિચારો હું ઘરમાં રાખું, પણ સમાજની વાત આવે ત્યારે આપણે બધા એક જ હોવા જોઈએ. અને ભેગા થયા પછી આપણે આપણી સમાજનું વિચારવાનું છે. આપણે બીજી સમાજને ક્યાંય નુકસાન થાય એવું એક પણ કામ નહીં કરવાનું. આપણે મજબૂત થશું એટલે બધું ઓટોમેટિક સુધરી જાય. શિક્ષણ છે જ આપણા, નથી એમ નહીં. અત્યારે સાહેબ સારામાં સારું શિક્ષણ હોય ને આ તાલુકાની અંદર તો એસટી સમાજના બાળકો, એસટી સમાજના કર્મચારીઓ અને આપણો વર્ગ હવે એવું વિચારે છે કે મારા છોકરા તો ભણાવું, ભલે હું મજૂરી કરતો હોઉં. અને ઘણી બધી યોજનાઓ છે સરકારની, આપણને લાભ મળે છે. આ ફ્રી સિપ કાર્ડ મળી જાય છે, 20 લાખ રૂપિયા MBBS કોલેજનો છે અને પ્રાઇવેટ સ્કૂલમાં મળે છે. એવું નહીં કે પ્રાઇવેટ કોલેજમાં નથી મળતું, ગવર્મેન્ટ પૂરતું જ છે. આપણી પાસે ક્યાં 1 કરોડ રૂપિયા આપણો છોકરો ડોક્ટર થવાનો છે એવું વિચારતા મારા છોકરાને વિદેશ કેમ મોકલવો. અત્યારે વિદેશ તમારે જ્યાં મૂકવો એ સરકાર પૈસા આપે છે, એટલે લાભ લ્યો. આ તકે ખૂબ સરસ આયોજન કર્યું નાયકભાઈ અને એમની ટીમ, અને બોલવાની તક આપી તે બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભીમ. સરસ. સાહેબે જે આપણને વાત કરી એમાં જે વાસ્તવિકતા છે સમાજની એ એમની વાતમાં બહુ આપણને દેખાતી હતી. અને જ્યાં જ્યાં આપણને લાગ્યું છે ત્યાં ત્યાં આપણે આપણા જીવનમાં પરિવર્તન કરીએ તો જ એ વાત જે કરી છે આપણા માટે સાર્થક થઈ ગણાશે. અને તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે જે કંઈ હતું એ અહીંયા દર્શાવ્યું. હવે આપણે જીતેન્દ્રભાઈ સોપરિયાને કહીએ કે એઓ પોતાની વાત મૂકશે. જીતેન્દ્રભાઈ. નમસ્કાર. જય ભીમ. નિવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બાબર સંચાલિત બીઆર શિક્ષણ સમિતિ બાબર ના આજ રોજ 135મી જન્મજયંતિ નિમિત્તે પધારેલા સૌ સમાજ બંધુઓ, રાજેશભાઈ ઠક્કર સાહેબ, પ્રજાપતિ સાહેબ, સર્વને હાર્દિક સ્વાગત છે. આપણે બાબા સાહેબને અત્યાર સુધી ઘણા બધા જાણ્યા છે, આપણે વાંચ્યા છે, પણ બાબા સાહેબને જીવનમાં ઉતારવાની ખૂબ જરૂર છે. આપણે કેવું કે બાબા સાહેબને આપણા પોતાના બનાવી દીધા છે, પણ આપણે સર્વ સમાજના બનાવવાની જરૂર છે. આટલા બધા લગભગ 70 થી 80 લોકો બેઠા છે, ફક્ત ને ફક્ત એની અંદર પ્રજાપતિ સાહેબ અને રાજેશભાઈ ઠક્કર બે જ અન્ય સમાજના લોકો છે. બાબા સાહેબે બધા માટે કામ કર્યું. વંચિતો, મહિલાઓ, દલિતો, ઘણા બધા જે શોષિત અને પીડિત વર્ગ હતા એમના માટે બાબા સાહેબે સૌથી વધારે કામ કર્યું. પણ અત્યારે એવું થઈ ગયું છે કે બાબા સાહેબે ફક્ત દલિતો માટે જ કામ કર્યું છે. આ તકે બાબા સાહેબની સાથે સાથે હું માતા રમાબાઈની બાજુમાં જે કલગીની અંદર છે સયાજીરાવ ગાયકવાડ, એમને પણ હું વંદન કરું છું. કદાચ સયાજી ગાયકવાડે બાબા સાહેબને મદદ ન કરી હોત તો કદાચ આપણે જે પોઝિશનમાં છીએ એ પોઝિશનમાં આપણે પણ ન હોત. એ વખતે બાબા સાહેબને સયાજીરાવ ગાયકવાડે 2 વખત શિષ્યવૃત્તિ આપી અને એમને બાબા સાહેબને વિદેશ ભણવા મોકલ્યા અને
બાબા સાહેબ ઘણી ઘણી અને આપણા દેશમાં આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નને વાચા આપી. હમણાં જયસિંહભાઈએ વાત કરી હતી કે 3 ગોળમેજી પરિસ્થિતિઓ ભરાણી અને બાબા સાહેબ જ ફક્ત એક એવા હતા કે એમણે 3 ગોળમેજી પરિષદોની અંદર ભાગ લઈ અને આપણા માટે લોકશાહીની માંગણી કરી હતી. ભારતમાં ઘણા બધા નેતાઓ એવા હતા કે અંગ્રેજોને એવું કહેતા હતા કે તમે જે આઝાદી આપો છો એ દેશ અમારા ભરોસે છોડીને ચાલે જાઓ, પણ બાબા સાહેબે જ અંગ્રેજોને કીધું હતું કે અમને લોકશાહી આપો અને એમના અનુસંધાને અલગ અલગ 3 ગોળમેજી પરિષદોની રચના થઈ અને ગોળમેજી પરિષદની અંદર બાબા સાહેબે આપણા હકો માટેની માંગણી કરી હતી અને એના અનુસંધાને આપણને હમણાં વાત કરી કે ડબલ મત અધિકાર એ અંગ્રેજોએ આપણને આપ્યો અને એના વિરુદ્ધમાં મહાત્મા ગાંધી એ ઉપવાસ પર ઉતરેલા અને બાબા સાહેબના સમાધાન રૂપે આપણને એ અનામત મળી છે. એટલે આપણને અનામત પણ કોઈ આપી નથી, એ પણ આપણો અધિકાર છે. આપણે જે ડબલ મત અધિકાર હતો એ ડબલ મત અધિકાર જવા દઈ અને એની સામે આપણે અનામત લીધી છે. ઘણી વખત અનામતની ખૂબ ચર્ચા થતી હોય છે કે અનામત ફક્ત ને ફક્ત એસસી ને જ મળે છે. તો હું એ કહેવા માંગુ છું કે અત્યારે બધા વર્ગોને અનામત મળે છે. આપણને લગભગ 7% અનામત મળતી હોય છે અને એ પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ઈડબ્લ્યુએસ કે જનરલ કે ઓબીસી થી કરતા પણ આપણું રિઝલ્ટ ઊંચું હોય છે. એટલે અનામત અત્યારે બધા વર્ગો લઈ રહ્યા છે અને કહેવાનો meaning એવો છે કે આપણે ફક્ત આપણે એકલા જ અનામત નથી લીધી, છતાં પણ આ વાત આવતી હોય ત્યારે આ વસ્તુની વાત થતી હોય છે. હું જે કુંવરસિંહભાઈએ વાત કરી એ જ હું અહીંયા વાત દોહરાવવા માંગુ છું, કારણ કે બાબા સાહેબે 3 શબ્દો આપ્યા: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો શિક્ષિત ની અંદર પણ બાબા સાહેબ એ વખતે BA, MA, MSc, PhD, DSc, LLD, DLED, બાર એટલો કદાચ આપણે યાદ પણ ના રાખી શકીએ એટલી બધી ડિગ્રીઓ લીધી હતી. અને અત્યારના સમયની અંદર આપણે ગણ્યા ગાંઠા ગામડાની અંદર જ શિક્ષણ છે. તમે ગાંધીધામની અંદર અથવા તો અમદાવાદની અંદર જે લોકો રહેતા હોય છે એની અંદર ખૂબ શિક્ષણ ઓછું છે. આપણે 10-15 નોકરિયાત તાલુકામાં હોય એટલે આપણને એવું લાગે છે કે ભાઈ આપણાની અંદર શિક્ષણનો બહુ વિકાસ થઈ ગયો છે અથવા આપણા ગામની અંદર શિક્ષણ હોય, પણ અમે ઘણા બધા ગામડાનો અભ્યાસ કર્યો છે તો ઘણા ગામડાની અંદર બિલકુલ શિક્ષણનો અભાવ છે અથવા તો જે કર્મચારી હોવા જોઈએ એ પણ બિલકુલ નહીવત કર્મચારી છે. બરાબર? તો કહેવાનો meaning એવો છે કે આપણા પાસે બીજા વિકલ્પો ઓછા છે અને કદાચ આપણે બીજા વિકલ્પો સામે હજુ વિચાર્યું પણ નથી. હમણાં કુંવરસિંહે વાત કરી કે ફૂલચંદભાઈની જે હોટલ ચલાવે છે તો લોકો ધીરે ધીરે સ્વીકારશે. શિક્ષણ સિવાય પણ આપણે વિકલ્પો વિચારવાના છે. ફક્ત શિક્ષણ એક મર્યાદિત છે, કદાચ તમે ભણશો તો એની જે નોકરીઓની ટકાવારી છે એ ઓછી હોય તો આપણને નોકરી ન મળે, પણ તમે બીજા વિકલ્પો વિચારશો 1 વર્ષ 2 વર્ષ પછી ધીરે ધીરે એ તમારી જે માન્યતાઓ છે લોકોની એ દૂર થશે અને એ વિકલ્પો તરીકે પણ આપણે ઉભરી આવીશું. તો શિક્ષણ સિવાય પણ એ આપણે વિકલ્પો વિચારવાના છે. વ્યસન વિશે કુંવરસિંહે વાત કરી તો વ્યસનનું પ્રમાણ ખૂબ અતિશય છે આપણા સમાજની અંદર. કદાચ 2, 4, 5% આપણી પાસે સુખી સંપન્ન થઈએ એટલે આપણે વિચારીએ કે ભાઈ આપણે મોજ શોખ ના રવાડે આપણે ડ્રગ્સ, દારૂ આ બધાની અંદર ચડતા હોય છે. છેવટે આપણું જે ઘર છે એ આખું વિખેરાઈ જતું હોય છે. તો સૌપ્રથમ તો આપણે વ્યસન જે આપણા સમાજ અથવા આપણો ભાઈ જે કરતો હોય આપણે આખા સમાજને ના દૂર કરી શકીએ તો કંઈ નહીં, પણ આપણા ઘર અથવા આપણે આજુબાજુ જો વ્યસનનું પ્રમાણ હોય તો એને ધીરે ધીરે અથવા એને છોડાવવાનો પ્રયત્ન કરશું તો એક આપણે સમાજ અથવા શિક્ષણના સુધાર સુધી પહોંચી શકીશું. હમણાં કુંવરસિંહે એક વાત કરી કે આપણે આ કપડા લાલ હોય ને વ્યસન માસ ને આ બધું કરતા હોય તો આપણે કોઈ સ્વીકારતો નથી અને આપણી માનસિકતા પણ આપણે એની અંદરથી કાઢી નથી. આપણે હજુ ગામડામાં જઈએ એ લોકો આપણને સ્વીકારવા તૈયાર છે, પણ આપણે હજુ પણ કોથળા ઉપર બેસવા તૈયાર છીએ. મેં ઘણા અત્યારે પણ જોયું છે કે આપણા જે વડીલો છે કે જે તે હોય, બરાબર, આપણે ક્યાંક જઈએ તો આપણે કોથળો પાથરીને બેસીએ છીએ. એ કોથળો પાથરવા એ સામેવાળાની માનસિકતા છે. બેસવું કે ન બેસવું એ આપણી માનસિકતા છે. તો એ તમારે હજુ છોડવાની જરૂર છે કે જે કોથળો પાથરે છે કે આપણે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે આપણા બાળકો એ જોશે તો એમના ઉપર ખૂબ ગંભીર અસર થશે અને એ ગંભીર અસરના ઘણા બધા પરિણામો છે. બાબા સાહેબે એ વખતે
બેસીને ભણ્યા, પણ અત્યારે આપણને સમાન અધિકારો આપ્યા છે. એ સમાન અધિકારોની અંદર આપણે જીવવાનું છે. આપણે ક્યાંક જઈએ તો એ સમાન અધિકારોનો ઉપયોગ કરવાનો છે. બાબા સાહેબે આપણને સમતા, સ્વતંત્ર અને બંધુત્વના જે શબ્દો આપ્યા છે, એ સમતા, સ્વતંત્ર અને બંધુત્વના શબ્દો પર આપણે અડીખમ રહેવાનું છે. આપણે કોથળો પાથરીને બેસીએ તો એ આપણે જે બાળકોની માનસિકતા, તમે ક્યાંક જાઓ અને એ માનસિકતા ઉપર ઘણી બધી અસર કરતી હોય છે. તમે એમના ઘરે જાઓ છો અને તમે એમના જે કોથળો પાથરીને બેસો છો, પછી તમે એમની સાથે બરોબરી કરવાનું વિચારો છો, એ ક્યારે શક્ય નથી. એટલે આપણી માનસિકતા આપણે દૂર કરવાની છે. બીજું, આ તબકે અમને બોલાયા, આમંત્રણ આપ્યું એ બદલ આપણે નારણભાઈ અને હીરાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું એક સૂચન કરવા માંગુ છું. આપણે મેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, આપણે કુંવરસિંહભાઈ છે, વસરામભાઈ છે, એ પણ આપણા શિક્ષણના ધુરંધરો છે. તો આ આપણે લીધા હેઠળ તમે ગામડે પણ આપણે એક સમિતિ બનાવી અને કદાચ જ્યારે નવું સત્ર ચાલુ થતું હોય છે ત્યારે કેવું થાય છે, ઘણી વખત જે આપણી દીકરીઓ હોય છે એ 8મું ભણી અને 9મા ધોરણની અંદર ડ્રોપ આઉટ થઈ જતી હોય છે. તો તમે એ સર્વે કરો કે જે 8મા ધોરણની દીકરી જે નીકળે છે એ 9મા ધોરણની અંદર એડમિશન લેશે કે નહીં, એ તમે એડમિશન લેવાનો પ્રયત્ન કરો. અત્યારે તો સરકારની ઘણી બધી યોજનાઓ ચાલતી હોય, કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે, એની અંદર સારા આપણે પણ ઘરે જે ભોજન અથવા જે પૌષ્ટિક આહાર ના આપીએ તો આહાર ને બધું મળતું હોય છે, પણ એ આપણે અમે જોઈએ છે કે અહીંયા પાવર મોડલમાં છે કે અહીંયા આપણે કારેલા રોડ ઉપર છે તો 100-200 ની જે કેપેસિટી હોય છે એની અંદર એક બે દીકરી પણ એની અંદર હોતી નથી. 200 દીકરીઓની અંદર આપણી દીકરીઓ એક બે પણ હોતી નથી. અથવા તો એડમિશન લે છે તો કોઈ કારણસર એ પોતે છોડીને જતી રહેતી હોય છે, કદાચ એમને કઈ સંકોચ અનુભવ. તો આપણે ક્યારે આવો પ્રયત્ન નથી કર્યો કે ભાઈ આપણી દીકરીઓ એડમિશન કેમ લેતી નથી અથવા તો 8મા પછી નથી ભણતી. કદાચ એમના માતા પિતા એમને છોડાઈ દેતા હોય તો એમનો 5-1 જણની ટીમ જાઓ, વાલીને સમજાવો. ભાઈ છોકરા કરતા પણ અત્યારે છોકરીની એજ્યુકેશનની ખૂબ જરૂર છે, કારણ કે છોકરી ભણશે તો આપણા ઘરે પણ સુધારો આવશે, સામે જશે ત્યાં પણ સુધારો આવશે. એટલે આપણે દીકરીઓને તમે અભ્યાસ કરે એવો પ્રયત્ન કરો. આપણી માનસિકતા એવી હોય છે કે દીકરી ભણે તો આ બધી ઘટનાઓ બનતી હોય છે. ઘટના તો બનવા, જો તમે સારા સંસ્કાર ના આપો તો નહીં ભણે તો પણ ઘટના બનવાની છે અને ભણશે તો પણ ઘટના બનવાની છે. એટલે આપણે દીકરીઓને ભણવાની સાથે સાથે સંસ્કાર આપવાનું પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આપણી દીકરીને લાડકોડથી ભણાઈ અને કોઈ એવી ઘટના બને છે તો આપણે ભણતરનું પણ ત્યારે કઈ વેલ્યુ રહેતું નથી. એટલે કહેવાનો મીનિંગ એવો છે કે ભાઈ શિક્ષણની સાથે સાથે સંસ્કારની પણ ખૂબ જરૂર છે આજના યુગની અંદર. તો પણ એ પણ મારી આપણી જે શિક્ષણ સમિતિને નમ્ર વિનંતી છે કે આનો પણ કામ કરજો. મારી જરૂર હોય હું બાબરમાં જ રહું છું, તમારે મારી જરૂર હોય તો હું પણ તમને આ બાબતે સમય આપીશ, એ તમને હું ખાતરી આપું છું. ફરીથી આપણા જે વડીલો બધા રહે છે એમનો આપણે આ તબકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાહેબને કઈ કેવું છે? આમ તો આજે જગ્યા છે ફૂલાભાઈ ને અમૃતભાઈ, હવે એમને ખરેખર અમારા માટે તો અમારે તો આમ તો એમના પારિવારિક સંબંધો છે વર્ષો જૂના, અને શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો કુંવરસિંહની વાત કરી તો શિક્ષણમાં એમનું પરિવાર ખૂબ આગળ છે. એમનો એક દીકરો તો આજે વિદેશમાં અભ્યાસ માટે ગયો છે. એટલે શિક્ષણ કેટલું અગત્યનું છે અને કેટલું જરૂરી છે એ એમના પરિવાર પાસેથી તમે બધાએ શીખવા જેવું છે. અને આમ તો ફૂલાભાઈનો એમનો અમે તો આ તબક્કે તો અમે તો વારંવાર તો મારે જ્યારે બોલવાની તક મળે છે ત્યારે કહું છું કે આ જગ્યા ખાસ કરીને રાજેશભાઈને ખબર છે કે અમારા ડોક્ટરો માટે તો આ જગ્યા એટલી સરસ છે કે અમે ડોક્ટરોના જે લેક્ચર્સ હોય છે બહારના ડોક્ટરોના અલગ અલગ વિષયને લઈને, તો એ જે સીએમઈ હોય છે એ અમે આ જગ્યામાં જ કરીએ છીએ. અમારા માટે આનાથી સારી આટલું સુંદર એકોમોડેશન વાળી કોઈ જગ્યા નથી. એટલે અમે તો આ તબક્કે ફૂલાભાઈ અને અમૃતભાઈ અને બીજા અમૃતભાઈ એમનો તો ખૂબ ખૂબ આભાર અનેક વખત માન્યો છે. અને આજે પણ આ કાર્યક્રમના સંદર્ભમાં અમે કૃષ્ણભાઈ અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
વાહ, સરસ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા થોડી જે વાત છે હું અહીંયા મૂકું છું. આપણો કાર્યક્રમ હજી 5 વક્તાઓ છે. આજે સમગ્ર કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં નાસ્તાના દાતાશ્રી પરમાર ફૂલચંદભાઈ રવાભાઈ સણવા, ચા પાણીના દાતાશ્રી પરમાર કીર્તિભાઈ ઈશ્વરભાઈ બાબર જુના, બેનરના દાતાશ્રી પરમાર રામચંદભાઈ કાંતિભાઈ સુથારનેશ્વરી, કેસના દાતાશ્રી કાશીરામભાઈ હેમાભાઈ સરપંચ શ્રી સુથારનેશ્વરી, ફૂલહારના દાતાશ્રી દિનેશભાઈ આલાભાઈ પરમાર ઇન્દરવા જુના, 1001 રૂપિયા જે દાતાઓનો દાન આવે છે એની વિગત મૂકું છું. 1001 મકવાણા વાઘાભાઈ મગનભાઈ ગામ ખોડા, 1000 રૂપિયા ઠક્કર ડોક્ટર રાજેશકુમાર પાભર, 500 રૂપિયા સોલંકી હીરાભાઈ બબાભાઈ ચાદરા, 1051 રાઠોડ પ્રકાશભાઈ નાગજીભાઈ ચલાદર, 1212 જગસીબા કુમાર છાત્રાલય ધરમસિંહભાઈ બાબર, 501 રૂપિયા પરમાર કીર્તિભાઈ કેવળભાઈ બાબર નવા, 2100 રૂપિયા પરમાર અરવિંદ કુમાર અંશુરામભાઈ ચાચાણી હા બસ 501 પરમાર ગણપતભાઈ સવસીભાઈ બાબર જુના, 500 મકવાણા પથુભાઈ વાલજીભાઈ વજાપુર, 500 મકવાણા તલાભાઈ ગરસીભાઈ વજાપુર, 500 રૂપિયા પરમાર સવાભાઈ સજાભાઈ સરપંચ રૂણી, 2100 રૂપિયા ઉત્કર્ષ મંડળ બાબર, 1000 રૂપિયા સવાભાઈ વજાપુર તરફથી. તો આપણે જે દાતાઓ જે દાન આપ્યું છે એ દાતાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 1100 રૂપિયા રામભાઈ તલાટી તરફથી ફાળો મળે છે. તો સૌ દાતાશ્રીઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે કાર્યક્રમને આગળ વધારતા 4 પંક્તિ છે મહર્ષિ બ્રહ્મચમારની રચના છે. એ દિન હજુ ના ભૂલ્યા બાબા, એ દિન હજુ ના ભૂલ્યા બાબા, કાર્ય અમે ના ચૂક્યા બાબા. ભલે 14મી એપ્રિલ ને 6 ડિસેમ્બરે એકાદો થાવ છો. સાહેબે ઘણી બધી વાત કરી પણ એમાં તમને એ પણ પુરાવા રૂપે આપું કે 14 એપ્રિલ ને 6 ડિસેમ્બર ત્યારે અહીંયા આવીએ છીએ. બાકી મને લાગે છે કે આમાંથી ઘણા બધા કાયમ માટે જાગતા હોય છે પણ એમના સુધી વાત પહોંચવી જોઈએ. આપણે ફ્રી સિમ કાર્ડની પણ વાત કરી તો કોઈને જરૂર હોય ત્યારે લોકો મદદરૂપ થતા હોય છે એ પ્રોસેસમાં. એટલે એવું તો સમાજમાં છે. હવે આગળ એક બાળક સુમિત્રાબેન ગણપતભાઈ પરમાર સ્પીચ આપશે. સુમિત્રાબેન, तो सुमित्रा बहन ने अपने तालियों से बधाई ली है. आज सभी को मेरा नमस्कार. मेरा नाम सुमित्रा है. आज 14 अप्रैल है. हम आम्बेडकर जयंती मनाए. डॉक्टर आम्बेडकर का जन्म 14 अप्रैल 1891 में हुआ था. वो भारत के संविधान का जनक भी कहा जाता है. उनकी माता का नाम भीमाबाई और उनके पिता का नाम रामजी सतपाल है. वो भारत के महान नेता थे. उनकी मृत्यु 4 दिसंबर 1956 में हुई थी. वो भारत के महान नेता थे. वो भारत के महान नेता थे. उनकी मृत्यु 4 दिसंबर 1856 में हुई थी. कदम ऐसा चलो कि निशान बन जाए. कदम ऐसा चलो कि निशान बन जाए. काम ऐसा करो कि पहचान. સરસ. બેને જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્નને આપણે વધાવી લઈએ. તાળીઓ. બેનને શૈલેષભાઈ પ્રિયદર્શી તરફથી 100 રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે. આપણે બાબા સાહેબના કાર્યો વિશે જોતા હતા તો થોડાક નોંધપાત્ર જે સિદ્ધિઓ ઘણી બધી સિદ્ધિઓ છે
ભારતના જેટલા પણ કામો છે એમાં બાબા સાહેબના કાર્યો સ્પર્શે છે. તમને ખબર હશે હમણાં 1 એપ્રિલ ગઈ, આપણે બધાને એપ્રિલ ફૂલ બનાવતા હતા, તમે બનાવ્યા હશે. પણ એ 1 એપ્રિલના દિવસે જ રિઝર્વ બેંકની સ્થાપના થયેલી અને એ જ બાબા સાહેબે જે પીએચડી કરેલું એ થીસીસ ઉપરથી એની સ્થાપના થઈ. એટલે બાબા સાહેબે કરેલા કાર્યો આપણને ટચ કરે છે. તમારામાં બેઠેલા છે દરેકને સ્પર્શે છે. આપણે બધા જ મિત્રોએ સ્કોલરશિપો લીધી છે, પણ મારું એવું માનવું છે કુરાન અને ઇસ્લામે તો કીધું છે કે આપણે 100 રૂપિયામાંથી 10 રૂપિયા સમાજ સેવાના કાર્યોમાં વાપરવા જોઈએ. તો આપણે જે 100 રૂપિયા લીધા છે એમાંથી 50 રૂપિયા તો સમાજને પરત કરીએ. હવે હું 100 માંથી 50 રૂપિયા આપવાની વાત કરું છું તો ઘણા મિત્રોએ લાખ રૂપિયા લીધા હોય તો 50,000 આપવાની વાત. એટલે કે સમાજ દ્વારા જે આપણે પ્રાપ્ત કર્યું છે એનું 10% નહીં તો 5% તો વળતર રૂપે આપણે આપીએ. અને ખાસ મારે જે કહેવાનું થાય છે કોને કહેવાનું થાય છે તો કે જેમણે શિક્ષણ દ્વારા કંઈક પ્રાપ્ત કર્યું છે. મને એક ઉદાહરણ યાદ આવે છે કે હું તાપી જિલ્લામાં હતો તો તાપી જિલ્લામાં એક ભાઈ અમારે ત્યાંથી નોકરી કરી અને ગામમાં આવ્યા. એ પીએસઆઈ માંથી રિટાયર્ડ થયેલા હતા અને સરપંચમાં ફોર્મ ભર્યું, બધાને મળે. એટલે હું ગામવાળા પૂછું કે સાહેબને જીતાડીએ, પણ કે સાહેબ આયા જ છે આ વર્ષે, આ 50 વર્ષ જો હતા એ જ ખબર નથી. તે બસ સાહેબને હરાયા બધા ભેગા થઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કંઈ પ્રાપ્ત કર્યું છે, કંઈક તમે જોબ પ્રાપ્ત કરી છે. અને હું આમ એટલું તો માનું છું કે તમે બધા જે શિક્ષક છો કે પોસ્ટ ઉપર છો, ઘરે આવી તો સાહેબ તમે ચૂંટણી લડવાના જ છો. તો તમને બધાને અત્યારથી જ કહું કે ગામનો નાતો રાખજો, નહીં તો એ જ ગામ તમને હરાવશે. એટલે આપણે આપણું યોગદાન આપણા ગામમાં હોવું જોઈએ, સમાજમાં હોવું જોઈએ. ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા અને આ એક એવો વ્યક્તિ હતો કે એણે જ્યારે એણે કામ કરવાનું મહિલાઓ બાબતે અને હિન્દુ કોડ બિલ ની રચના થઈ અને એ સંસદમાં પારિત ન થયું અને બાબા સાહેબે રાજીનામું મૂક્યું. તમે વિચારો તો કામ ન થયું, કામ પોતાનું નતું, ભારતની તમામ મહિલાઓનું કામ હતું, ન થયું, રાજીનામું મૂકી દીધું. તો એવા પણ દાખલા આપણને મળે છે. હવે આપણે ડોક્ટર સાહેબને વિનંતી કરીએ કે તેઓ પોતાની વાત મૂકશે. રાજેશભાઈ આપણા તમામ કાર્યક્રમોમાં એ સહયોગી રહેતા હોય છે, એટલે સાહેબને આપણે વિનંતી કરીએ. બાબા સાહેબની 135મી જન્મ જયંતિ દિવસે 14 એપ્રિલ 2026 માં મળ્યા છીએ. બાબા સાહેબની આમ તો વાત કરીએ તો દિવસ ટૂંકો પડી જાય, પણ બે શબ્દ બે વાક્ય મેં વાંચ્યા છે. પુસ્તકો ઘણા વાંચું છું, કિશોરભાઈ મકવાણા પણ સારા પુસ્તકો વાંચું છું એમના. એમને એમ કીધું છે શિક્ષાઓ શેરની કા દૂધે જો પીએ કા ઉદાહરણ. અને બીજી વસ્તુ એમની વાત કરેલી હતી કે કોઈ પણ દેશ પ્રદેશ જાતિ કે ધર્મ એની પ્રગતિનું પ્રમાણ એ દેશ પ્રદેશ કે જાતિ કે ધર્મની જે સ્ત્રી છે એની પ્રગતિ કેટલી છે એના ઉપર બાબા સાહેબે નક્કી કરેલું હતું કે જો એ દેશ પ્રદેશ કે જાતિ કે ધર્મની સ્ત્રીનું યોગદાન કે જેની પ્રગતિ સાચી હશે, સારી હશે, તો એ દેશ પ્રદેશ કે જાતિ કે ધર્મનું પ્રગતિ સાચી હશે. એટલે બાબા સાહેબે વર્ષો પહેલા અને બીજી વસ્તુ છોકરો બોલ્યો તો બહુ સરસ બોલ્યો હતો કે એમની સાથે બહુ ખોટું થયું હતું, પણ સાચી વસ્તુ સ્વીકારી ખોટું. પણ બાબા સાહેબે જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે બધા માટે સરખું કરી મગજમાં ખોટી ભાવના ના રાખી.
આપણી પાસે કઈ ખોટું તો આપણે વિચારીએ ચાલો મારું આમ કર્યું પણ બાબા સાહેબે ત્યારે સંવિધાન બનાવ્યું. સાહેબે વાત કરી, વિજયભાઈ બહુ સરસ વાત કરી. હિન્દુ કોડ બિલ તો દરેક હિન્દુ માટે હતું, એટલા એસી સમાજ માટે હતું નહીં, દરેક હિન્દુ માટેનું કોડ બિલ, જે લેડીઝનું કોડ બિલ બનાવ્યું હતું, સ્ત્રી કોડ બિલ બહુ સરસ હતું મહિલા માટે. એટલે બાબા સાહેબે જે કામ કરેલું સરસ સમાજ માટે. અને ભાઈએ વાત કરી પ્રમાણે કે આપણે એમ કહીએ કે એક સમાજ પૂરતા નથી, બાબા સાહેબ સર્વ સમાજ પૂરતા છે. બાબા સાહેબે જે ડીસેટની એક્ઝામ છે તો વિશ્વના 2 લોકો પાસ કરેલી છે. એક બાબા સાહેબ ને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે, એ પણ આપણા દલિત સમાજમાંથી આવે છે. આખા વિશ્વની આ એક્ઝામ 9 વર્ષે પાસ થાય, બાબા સાહેબ 2.5 વર્ષે પાસ કરે. એટલે આટલી ઘણીવાર આપણને કોઈ તકલીફ થાય, ઘણા લોકો સુસાઇડ કરતા ના કરતા, આપણને એમ થાય ઘણી વખત આપણા ઉપર આર્થિક માનસિક તકલીફ થાય તો આપણે વિચારીએ કે બાબા સાહેબ ઉપર આટલું તો કઈ નથી તો મારું કઈ નહીં થાય, તો આપણે પણ નીકળી જઈએ. એટલે લોકોને વિચારસરણી બદલે છે કે જે આટલી તકલીફોમાંથી ઓલું નીકળ્યા, પણ છતાં પણ સંવિધાનમાં કોઈ ધર્મ કે વિશેષ માટે કોઈ ખોટું બાબા સાહેબે નતું બનાવ્યું, બધા માટે સમાન બનાવ્યું. સરસ સાહેબે સરસ વાત મૂકી. એમની વાતમાંથી આપણને એ ઉડીને વળગે છે કે ઘણું બધું સહન કર્યા પછી પણ એમણે કોઈનો હાથ પેડો નહોતો રાખ્યો. એટલે આપણે સાહેબે પણ વાત કરી હતી કે સમાજમાં ઘણીવાર આપણે ટાંટિયા ખેંચ કરીએ છીએ, તો એ ટાંટિયા ખેંચ કરવાનું દૂર કરી અને બીજી પણ વાત એમણે એ કરી કે દરેક ગામમાં દરેક સમાજમાં શિક્ષિત મિત્રો હોય જ છે, તો એને સાથે રહીને એને આગળ કરો તો આપણે થેલી પકડીને ચાલવું ન પડે. હવે હું આપણા એવા મગનભાઈને વિનંતી કરું કે મગનભાઈ આવે અને સરસ મજાની વાત મૂકે. મગનભાઈએ બહુ અનુભવો લીધા છે સમાજમાંથી. શૂન્યમાંથી સર્જન કરનાર એક બાબા સાહેબ 1953 માં અહીંયા નિશાળો ચાલુ થઈ, તો 70 વર્ષના ગાળામાં આપણે કેટલા આગળ આવ્યા. એક દિવસ એવો હતો કે આ ધરતી પર પગ મેળવાનો પણ અધિકાર નતો. એ કોણે આપ્યો? બાબા સાહેબ. 1984 ની વાત કરું છું કે શિક્ષણની, કે બાબા સાહેબની ખાલી એક ફકરો હતો. બાબા સાહેબનો જન્મ અહીંયા થયો હતો. બાબા સાહેબના પિતાનું નામ હતું. 1851 જન્મ થયો હતો. પણ આપણે એમ નથી વિચારતા કે આખા દેશનું જે બંધારણ ઘડ્યું છે, અત્યારે તો કદાચ ઠીક છે, કદાચ પાઠ્યક્રમ આવતો હશે, પણ તે દિવસે 1984 માં ખાલી ફકરો હતો. આખા વિશ્વ બખાડ્યું છે અને સત્તા પડે ખાલી. એનું એ જ કારણ છે કે બાબા સાહેબ દલિત હતા. એ જ કારણ છે, બીજું કશું નહીં. પણ એ આખા બંધારણનો ઉપયોગ કર્યો તો બધાએ એક દિવસ એવો હતો કે મંદિરમાં બેનો પર પ્રવેશ નતા કરી શકે. તો એ અત્યારે તમે જુઓ તો બેન ક્યાં છે. એટલે મારા ટૂંકમાં જ કેવું છે કે શિક્ષણ ખાસ લેવું અને સંગઠિત બનવું, અને જો કદાચ એવી આપણે શિક્ષણ ના મળે તો સંઘર્ષ કરવાનો ભાવ છે, સંઘર્ષ કરી લેવા. પણ શરૂઆત કરજો. સારું થાતું બાબા સાહેબનો જન્મ થયો, આપણી પરિસ્થિતિ શું હોય? હજુ 70 વર્ષ બીજા જતા રહો. એવા તો ઘણા બધા મહાન વ્યક્તિઓ થયા. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, બિરસા મુંડા, વીર મેઘમાયા. વર્ષોથી આ તો હેડ્યું આવતું હતું, પણ હવે આપણે હવે શિક્ષણનું પગથિયું લીધું છે ને, એટલે બધા બાળકોને ભણાવતું, મજૂરી કરીને ભણાવતું, તો જ સાહેબ બનજો, નહીંતર સાહેબ નહીં બનો. અસ્તુ. સરસ. આપણે મગનભાઈ આવે એટલે આપણે સરસ મજાનો જય ભીમનો નારો છે. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ.
પીડીએસ ચાલતો હતો ને ત્યારે મીટિંગોમાં આવતા અને એમનો જય ભીમનો નારો પાછો તાજો થાય છે. સરસ એમણે શિક્ષણની વાત કરી અને શિક્ષણ થકી આપણે આટલે પહોંચ્યા છીએ. મને એક વાત ત્યારે યાદ આવે છે કે આપણો વર્તમાન ક્યારે ઘડાય છે? ભૂતકાળથી ઘડાય છે. એટલે ભૂતકાળમાં જે કંઈ બેઠ્યું છે એ નકારાત્મક હતું, પણ એ જ્યારે હકારાત્મક બને ને ત્યારે માણસનું સાચું સર્જન થયું કહેવાય. હવે આપણે વસરામભાઈને વિનંતી કરીએ, સુધારણી શ્રી આચાર્ય શ્રી વસરામભાઈ એવો આપણને સંબોધશે. વસરામભાઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 135મી જન્મ જયંતિ નિમિત્તે ભાભર તાલુકામાંથી પધારેલ તમામ ગામોના આગેવાનો, ભાભર નગરપાલિકાના આગેવાનો, ડોક્ટર સાહેબ, રાજેશભાઈ સાહેબ, મારે ઘણા બધા વક્તાઓએ બહુ સરસ વાત કરી. બધાનો એક જ સૂર આવે છે કે ખૂબ ભણો, આપના બાળકોને ભણાવો. આ બાબતનું મારે થોડું વિશેષ ઊંડું કહેવું છે આપને કે એક લીટી બોલવાથી ભણી જવાતું નથી. ખૂબ ભણો કહી અને આગળ વધી જઈએ તો આ ભણવા વાળું ત્યાંનું ત્યાં જ પડ્યું રહે છે. મારે વર્તમાન સમયની તમારે એ વાત કરવી છે. બધા ગામે ગામના આગેવાનો મિત્રો બેઠા છે. આપણી ભણાવવાની જવાબદારી માત્ર કહેવાથી પૂરી થતી નથી કે કોઈનો ભાગ રાખીને પૈસા આપીને બાળકને જે તે કોલેજમાં કે શાળામાં એડમિશન આપી દેવાથી વાલી તરીકે આપણી જવાબદારી પૂર્ણ નથી થતી.